समाचार सूरतथी शહેરમાં ભારે વરસાદ। અમરોલી કોસાડ રોડ પર પાણી ભરાઈ ગયા। કોસાડ આવાસ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। મનપાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો અધિકારીઓના મોટા દાવાઓ, પરંતુ હકીકત તમારી સમક્ષ છે। કઈ રીતે પાણી ભરાઈ ગયા છે, પાણી ઓસરી નથી રહ્યા। વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને વાહન ચાલકો આજ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાવાના કારણે પરેશાનીનો સામનો તેમણે કર્યો અને સાથે જ અધિકારીઓ સામે પણ તેમણે રોષ ઠાલવ્યો। નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ। ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર, કબીલપોર જેવા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને પરેશાની। પાણી બ્લોકેજ તથા નગરપાલિકાની ટીમ દ્વારા આવી ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા। સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસના વિસ્તાર, વેડ રોડ વિસ્તારમાં ઉધના, ગરનાળુ, અઠવા ગેટ, મજૂરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો। વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબી ગઈ। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રની રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ। ભારે વરસાદના કારણે સુરતના જનજીવન પર ભારે અસરો જોવા મળી રહી છે। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદની હેલી રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી। તેને લઈને વધુ જાણકારી તમારા સુધી પહોંચાડીશું। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બિલીમોરામાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં 4 વર્ષની માસૂમ બાળકી પડી જતા મોત નીપજ્યું। લાપતા બાળકીને શોધવા તંત્રની સાથે એનડીઆરએફની પણ મદદ લેવાઈ હતી। બાળકીની યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા 6 ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરાઈ। જેસીબીની મદદથી ગટર લાઇન ખોદવાનો પ્રારંભ કરાયો હતો। આખરે 22 કલાકની મહેનત બાદ અંબિકા નદી તટમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટના કંઈક એવી હતી કે નવસારીના બિલીમોરા શહેરમાં સવારથી જોરદાર વરસાદ વરસતા નદી નાળાઓમાં પાણી ભરાયા હતા। બિલીમોરાના વખારિયા રોડ પર આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું। બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી। બિલીમોરાના વખારિયા રોડ પર રહેતા શેખ પરિવારની 4 વર્ષીય શાહીન બપોરે 2:50 આસપાસ લાપતા બનતા તેના માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ શાહીન ન મળતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી। વરસાદમાં બિલીમોરા નગરપાલિકાની બેદરકારી સામે આવતા તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં અસામાજિક તત્વો બની ગયા છે બેફામ। પોતાની ધાક જમાવવા કરી નાખે છે મારામારી। ડિંડોલી વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વોએ ચાની કીટલી પર મારામારી કરી। ઘટના એવી હતી કે ચાની કીટલી ચલાવતા શખ્સે 2 લોકોને દુકાનમાં અંદર આવવાની મનાઈ ફરમાવી, જે બાદ સિગારેટ લેવા બાબતે દુકાન ચાલક સાથે બંને શખ્સોએ બોલાચાલી કરી। વાત અહીંથી અટકી નહીં। નજીવી બાબતમાં અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરે દુકાન ચાલક સાથે મારામારી શરૂ કરી, જેમાં ઘાતકી હુમલો થયો। હાથાપાઈ બાદ અન્ય શખ્સે લોખંડના રોડથી દુકાન ચાલક પર ગંભીર હુમલો કર્યો હતો। દુકાન ચાલકના માથામાં લોખંડના રોડ માર્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઘાયલ દુકાન ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી આરોપી અજ્જુને પકડી પાડ્યો છે। અહીં સવાલ એ છે કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ દેખાતો નથી। નાની સરખી વાતમાં ઘાતકી હુમલા કરી વિસ્તારમાં પોતાની ધાક જમાવવા આવારા તત્વો કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે। આવા શખ્સોને પોલીસ સરખો પાઠ ભણાવે તે ખૂબ જ જરૂરી છે। જાણે કે રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી। ચોરી ઉપરથી સીના ચોરી, કંઈક આ પ્રકારે ઘાટ સર્જાયો છે। એક ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો। કાર રિવર્સ લેતા સમય કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી।
ટકોર કરતા કાર ચાલક અભિષેક ઠુમ્મરે અન્ય કાર ચાલક કાર્તિક રાઠોડ તેમજ તેમના માતા અને પુત્રીને માર માર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી હતી, પણ દાદાગીરી કરતો અભિષેક જરા પણ મચક આપતો નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસની હાજરીમાં પણ આરોપીએ મારામારી ચાલુ રાખી હતી. સમગ્ર ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસે અભિષેક વેલકમ બેક. દક્ષિણ બાદ કચ્છમાં પણ ધોધમાર વરસાદ. ભુજ બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયું. બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહનો બંધ થતા પારાવાર મુશ્કેલી સર્જાઈ. રાહદારીઓ ઘૂંટણસમાં પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. તો દક્ષિણ ગુજરાત બાદ હવે કચ્છમાં પણ વરસાદી વાતાવરણના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. બસ સ્ટેશન વિસ્તાર જુઓ, ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને વાહનો પણ ખોટકાયા હોવાના સમાચાર. વાહનો બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આખા જે ટાયર છે વાહનોના તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, એટલે જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે. બસ સ્ટેશન વિસ્તાર છે એટલે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર ગણી શકીએ અને એવામાં અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પરેશાની. વલસાડમાં વરસાદની હેલી. રામવાડી વિસ્તારમાં 5 ગેલેરી તૂટી. રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી. લાંબા સમયથી જર્જરિત હતી આ બિલ્ડિંગ. જે ફ્લેટની ગેલેરીઓ તૂટી છે તે ખાલી હતા, તેના કારણે જાનહાનિ ટળી ગઈ છે. કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા. સલામતીના ભાગે સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો છે. તો જે જર્જરિત મકાનો છે તેમની સામે હવે ખતરો શરૂ થયો છે ચોમાસું આવતા જ. વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા કામદારોને હાલાકી પડી. કેટલીક કંપનીના પરિસરમાં પણ પાણી ભરાયા. વાપી જીઆઈડીસીના અંદરના રસ્તાઓમાં ઘૂંટણસમાં પાણીનો સામ્રાજ્ય. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગના મૂડમાં જોવા મળ્યા. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત. ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો સંજાણમાં 4 રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણીનું સામ્રાજ્ય. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા જ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલિકાએ વેક્યુમ મશીનથી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. તો પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી જે કરી તેને લઈને નાગરિકોએ રોષ ઠાલવ્યો. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. મેઘરાજા વિરામ લે તે બાદ પણ પાણી ન ઓસરતા લોકોએ ફરિયાદો કરી અને પ્રશાસનના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. વાપીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વાપીમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે પણ વાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદને કારણે શહેરોના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રેલવે ગરનાળાના દ્રશ્યો છે. આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. આથી કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. આથી લોકો કલાકો સુધી અટવાય છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે શહેરીજનોએ પરેશાન નો સામનો કરવો પડે છે. અત્યારે કેટલાક વાપીવાસીઓ છે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ. કેવી સમસ્યા છે? વરસાદ વરસ્યો તો વરસાદ વરસ્યો તો કુદરતી આવરું છે, પણ આમાં સમસ્યા